અરે મનીષા, હાલ જલ્દી હવે કેટલું તૈયાર થાઈશ? મારે રંગોળી કરવાની છે, આ દીવા મૂકવાના છે. હાલ ને હવે. અરે બસ 2 મિનિટ આવું. હાલ ને ભાઈ, હવે આ અત્યારમાં કોક આવી ગયું, ઊભી રહે હવે. મમ્મી. તારી હિંમત કેમ થઈ મને પૂછ્યા વિના ગામડાનું મકાન વેચવાનું? અરે પણ તમને વાંધો શું છે? હવે થોડા ઘણા પૈસા મળતા હતા તો વાંધો શું? પણ તારે મને પૂછવું તો જોવે ને. હવે પણ નેતરે એમ થયું ને કોઈ રહેતું નહોતું, અને હવે ક્યાં ને એ ખંડેરમાં કોઈ રહેવાનું હતું. ખંડેર કેમ હતું એને? મેં કેટલી મહેનતથી ઘર બનાવેલું હતું. મારા જીવતા તું મકાન વેચી નહીં એક. કોઈ નહીં જાય ને રેવા તો હું એકલી અહીંથી વહી જઈશ ત્યાં રેવા. હા હા, આમ તો મારી વાત તો ક્યાંય તમે માનશો જ નહીં ને. આમ તો તમે તમારું તો સાચું લાગશે. તમારે જે કરવું હોય એ કરો, એમ કરો. ત્યાં ખંડેરમાં જઈને રહેજો, જાઓ. હવે બાર ને બાર ઊભી રાખીશ કે અંદર આવી બોલાવીશ તું? હા હા, આવો આવો મમ્મી, આવો આવો, અંદર આવો. મનીષા, એ મનીષા. હા આવી. મમ્મી તમે કેમ છે મમ્મી? હું તો મજામાં છું, તું કેમ છે? અમને સારું છે ને તમારા આશીર્વાદ છે. હાલે મીઠાઈ ને હેપી દિવાળી. હેપી દિવાળી મમ્મી. હા બોલ મનીષા, કેમ ફોન કર્યો? મમ્મી કાલ તો દિવાળી છે અને દિવાળીનો તહેવાર તો મા બાપ વિના તો અધૂરો છે. અને મમ્મી દિવાળીના દિવસે તો બધા હળી મળીને રહેતા હોય, તો તમે બધું ભૂલીને નહીં આવી શકો? નવા વર્ષે આપણે નવી શરૂઆત કરી, તો તમે આ નહીં આવી શકો? અમારી તમારી જરૂર છે. સારું, વાંધો નહીં. મને માફ કરી દેજો મમ્મી. એ દિવસે મારે તમારી સાથે એવી રીતે વાત નહોતી કરવી જોઈતી. તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. ભૂલ મારી જ હતી કે હું ઈ ખંડેર જેવા મકાનમાં વહી ગઈ, તમારા બધાયનો સાથ છોડીને ન્યા રહેવા ગઈ. અને તારે વેચવું હોય ને તો વેચી દે ઈ મકાન. મારે તો તમારી હારે જ રહેવું છે. ના ના મમ્મી, તમારી મહેનતનું એ બનાવેલું છે, એટલે એ કોઈ દિવસ હું નહીં વેચું. દર વખતે ભૂલ કાંઈ છોકરાઓની જ ન હોય, ક્યારેક મા બાપય ભૂલ કરે છે. મા બાપ જીદે ચડી જાય ને તો ભલભલા સંબંધય તૂટી જાય છે. એટલે અત્યારે આ જમાના પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે આપણે રહેવું પડે. અને એટલા માટે જ કે છોકરા જે કે એ બરાબર છે, આપણે એની હામાં હા મેળવીને એની સાથે જ રહેવું જોવે. અલગ રહેવા જઈએ તો આપણે તે ક્યારેક બીમાર પડીએ તો કોણ આપણું કરે? એની કરતાં છોકરા હારે જેમ ઈ કે ને એ રીતે રહેવું જોવે. અને આ દિવાળી જેવા તહેવારમાં પાછળનું બધું ભૂલી અને નવી શરૂઆત કરવી જોઈએ. અને ક્યારેક છોકરાઓની ભૂલ હોય તો આપણે જતું કરવું જોઈએ. અને અમુક પરિસ્થિતિમાં આપણે છોકરાઓને સમજાવવાય જોઈએ કે આ રીતે આમ કરાય, આમ કરાય, બધું કહેવું પડે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.